પાસના કન્વીનર હાર્દિક પટેલ પર રાજદ્રોહનો ગુનો નોંધાયો, જે મામલે સુરત કોર્ટે હાર્દિક પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેની મુદત આજરોજ પૂરી થતી હોય હાર્દિકને સુરત કોર્ટમાં રજૂ કરાશે. તો હાર્દિક સામે રાજદ્રોહની કલમ 124A લગાવવામાં આવી છે. આ કલમને રદ કરવાની માંગ કરતી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી છે, જેની સુનાવણી પણ આજે જ હાથ ધરાશે. બુધવારે હાથ ધરાયેલ સુનાવણીમાં બંને પક્ષે દલીલો કરી હતી, જેમાં 2.5 કલાક સુધી ચાલેલી દલીલમાં સૌથી મહત્વની વાત એ હતી કે હાર્દિક પટેલે વિપુલ દેસાઈ સામે પોલીસને મારી નાખવાના ઉચ્ચારણો રાજદ્રોહનો ગુનો ગણાય કે નહીં. આ અંગે હાઈકોર્ટે સરકાર અને સુરત પોલીસ પાસે જવાબ માંગ્યા છે. તો હાર્દિક પટેલ અને સહયોગી સામે ગુજરાત પોલીસનો સકંજો કસાયેલો છે. રાજદ્રોહના ગુનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ પટેલની ધરપકડ કરીને રિમાન્ડ માટે મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતા, જે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ મેટ્રો કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો બીજી તરફ આરોપીઓના વકીલ બાબુભાઈ માંગુકિયાએ રિમાન્ડ પર સ્ટે માટે અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી છે. પરંતુ અન્ય એક અરજીમાં કોર્ટે રિમાન્ડ દરમિયાન આરોપીઓના વકીલને સાથે રાખવાની અરજી ગ્રાહ્ય રાખી છે. અમારી કોર્ટમાં 3-4 પ્રકારની રજૂઆત હતી, જે નામદાર કોર્ટે માન્ય રાખી નથી. અમારી પહેલી રજૂઆત એવી હતી કે એફઆઈઆર છે, એફઆઈઆર જ નથી. 154 નામની જે કલમ છે ભારતીય ફોજદારી રીત ધારાની, એ પ્રમાણે એફઆઈઆર જ નથી. એફઆઈઆર ને તમે જે હકીકત લખી છે એને સંપૂર્ણપણે સત્ય માનીને ચાલો, પણ એમાં જે ચાર્જિંગ સેક્શન છે, જે તહોમતવાળા સેક્શનો છે, એ સેક્શનની કોઈ હકીકત જ એફઆઈઆરમાંથી ફલિત થતી નથી. અને સીઆરપીસીની કલમ 167ની મર્યાદામાં જોઈએ અથવા તેની જોગવાઈઓ જોઈએ તો નામદાર કોર્ટે પોતાનું જ્યુડિશિયસ માઇન્ડ એપ્લાય કરીને એવું પ્રાથમિક રીતે ઓબ્ઝર્વેશન કરવા જોઈએ.